नमस्कार बेनो। ओम श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। આજની આ સુંદર સવારે આપણે ત્યાં પધારેલા એવા મહેમાન જે આજે આપણને વ્યાખ્યાનમાળા યજ્ઞના મુખ્ય વક્તા તરીકે પધારેલા છે। જેમ નયનભાઈએ કીધું એમ આ એક આપણને અવસર મળ્યો છે એનું આપણને ગૌરવ રહેશે જ, કેમ કે આપણું જે આપણે ત્યાં વ્યાખ્યાનમાળા યોજવા માટે જે આપણને સજેશન આપ્યું ડૉક્ટર કુણાલ સરને એ આપણા ઉપકુલપતિ શ્રી ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદીએ, તો સ્વાભાવિક રીતે એના માટે આપણે ગૌરવ લઈએ જ। કુણાલ સર, આપનું હાર્દિક સ્વાગત છે। આ કોલેજ કદાચ આપ સંસ્થાથી વિદિત છો, એક એવા વ્યક્તિના હાથમાં એની ધુરા છે, એવા આપણા આદરણીય ડૉક્ટર નાગર સર 3 દિવસથી દીકરીઓ આપણે સૌ જાણીએ છીએ એમ અનુપસ્થિત હતા। એફટીપીના કાર્યમાં એક્ટિવિટી લીવ પર હતા, છતાં પણ અમને ગાઈડ કરતા હતા કે મેડમ આ કાર્યક્રમનું સુપેરે કોઓર્ડિનેશન થાય। સર, હું એવો અતિશયોક્તિ હું આ ઉદ્બોધન કરું છું, અતિશયોક્તિ જરાય નથી કરતી। આ મારા સર્વ સ્ટાફ મિત્રો અને પરિવારજનો અને વિદ્યાર્થીઓ સાક્ષી છે। નાગર સાહેબ છે ને એ અમારા ગુરુકુળના મોદી સાહેબ છે, એમાં બિલકુલ અતિશયોક્તિ નહીં કરું, કેમ કે એમની કર્મનિષ્ઠાથી આપણે સૌ તો અવગત છીએ અને કદાચ કુણાલ સર પણ અવગત હશે જ, કેમ કે ગુરુકુળ છે એ 87 વર્ષથી આર્ય સંસ્કૃતિને વરેલી સંસ્થા છે। અમારા રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા, અમારા ફાઉન્ડર, અમારા પૂજ્ય બાપુજી, જેઓ આ સંસ્થાને વૈદિક કલ્ચર સાથે શિક્ષણની પરંપરા ચાલુ કરી હતી આજથી 87 વર્ષ પહેલાં। એટલે એમને પણ હું એક ક્રાંતિકારી તરીકે કહીશ, કેમ કે એવો એ યુગ હતો કે જે યુગમાં છૂઆછૂતનું હતું। એ વખતે એક હરિજનબા કન્યાના વરદ હસ્તે આ સંસ્થાનો પાયો નખાણો, ત્યારથી ચાલુ કરીને આજ સુધી એ વૈદિક પરંપરા મહર્ષિ દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતો, આર્ય સંસ્કૃતિ અને મહાત્મા ગાંધીજીના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા બાપુજી। અને એમના આ સ્થાપના પાછળ એમના સુપુત્રી ડૉક્ટર સવિતા દીદીને પણ કેમ ભૂલી શકાય, નક્ષિક વિદુષી કહી શકાય એવા વિશ્વ ગુર્જરી એવોર્ડથી વિભૂષિત એવા દીદીમાના હાથમાં આ પૂરી સંસ્થાનું સિંચન કરવાનું એમના હાથમાં હતું અને એક સુપેરે એમણે જીવન પર્યંત આજીવન નિભાવે છે। 3 જગ્યાએ યજ્ઞો થાય છે અને દીકરીઓ યજ્ઞ કરે છે, કેમ કે આપ જાણો છો વૈદિક પરંપરાથી વરાયેલી છે આ સંસ્થા, તો દીકરીઓ જાતે એ યજ્ઞ કરે છે। સતત કન્ટિન્યુ 87 વર્ષથી અખંડ આ યજ્ઞ ચાલે છે, એ પણ એક આપણે આપમાં વિશિષ્ટતા છે સંસ્થાની। કોલેજની અંદર દર ગુરુવારે પ્રાતઃ થાય છે યજ્ઞ, અને હોસ્ટેલમાં પણ દર વીકલી યજ્ઞ થાય છે, જે આપણે વિદિત થાય। યજ્ઞોપવિત સંસ્કાર પણ અહીંયા કરવામાં આવે છે। જેમ કે આપ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાંથી પધારો છો અને દીકરીઓ એવા મોટિવેશનલ સ્પીકર તો છે જ, પણ પેરેન્ટલ કોચ છે, એટલે કે ગર્ભાધાન સંસ્કારથી તમે સૌ પરિચિત છો। કુણાલ સરને મને કેવું ગમશે કે અમારી સંસ્થામાં જે કાર્યક્રમ થાય એમાં પણ મૂલ્યનિષ્ઠ શિક્ષણ છે એની ઝલક હોય છે। એવા જ કાર્યક્રમો અહીંથી પ્રસ્તુત થતા હોય છે કે જે ભારતીય સંસ્કૃતિનું જતન કરતા હોય। 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે ગર્ભાધાન સંસ્કાર, અને આપ એના માર્ગદર્શક છો અને આપની 15 જેટલી બુક છે। હું વધારે તો નહીં, આપને જ અમે સાંભળવા છું, એટલે મારા 15 મિનિટનો મને ફાળવવામાં આવેલો છે એ સમયમાં હું બીજું આપના વિશે નહીં કહું, કેમ કે અમારા અધ્યાપક મિત્ર નયનભાઈ આપનો પરિચય આપવાના જ છે। કહેવાનો મારો મતલબ એ છે સર કે આપ આ સંસ્કૃત આપ જે કોચ છો એના આધારે કે ગર્ભમાંથી જે સંસ્કાર વ્યક્તિને મળે છે, ગર્ભમાં રહેલા બાળકને, જેમ અભિમન્યુને 7 કોઠાનું જ્ઞાન એના ગર્ભમાંથી મળેલું હતું, એટલે આપણે સૌ
એમાં એગ્રી થઈશું કે એ સંસ્કાર ગર્ભથી જ ચાલુ થઈ જાય છે અને જ્યારે જ્યારે તે સ્કૂલમાં જાય છે, બાલમંદિરથી લઈ અને મહાવિદ્યાલય સુધી વિદ્યાર્થી પહોંચે છે ત્યાં સુધી સંસ્કાર કેટલા જરૂરી છે. હું શિક્ષણની પહેલાં પણ સંસ્કારને ની વાત રાખીશ, કેમ કે વિદ્યા છે એ વિનયથી શોભે છે. સદગુણોનું સિંચન આ સંસ્થા બખૂબી કરે છે. સાથે સાથે ભારતીય સંસ્કૃતિ, વૈદિક વિચારો એ આ સંસ્થાની આગવી વિશેષતા છે. સંસ્થાની અંદર જે સપ્તધારા છે, બીજે ક્યાંક કોલેજમાં હજી ચાલુ હશે કે નહીં, જ્યારથી આપણા કમિશનર હતા મેડમ ત્યારથી એ સપ્તધારાથી તો આજ સુધી એ સપ્તધારાને પણ અહીંયા અનુસરવામાં આવે છે. સપ્તધારાઓના કાર્યક્રમ પણ દર અધ્યાપક છે દર 15 દિવસે એ સપ્તધારા વારો હોય છે. એની અંદરના કાર્યક્રમોની વિશિષ્ટતામાં પણ મૂલ્યનિષ્ઠા શિક્ષણ છે એ છલકાતું રહે છે. સર, સ્ટડી સર્કલની વાત કરું તો એમાં પણ સ્ટડી સર્કલ છે એ દરેક વિભાગના છે. 7 વિભાગો અહીંયા ચાલે છે. તો એ 7 વિભાગ ના સ્ટડી સર્કલની અંદર શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃત્તિનું જે જોડાણ હોવું જોઈએ એ રીતે અહીંયા અભ્યાસ કરાવવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો સર્વાંગી શિક્ષણને અનુસરે છે. સાથે સાથે NSS અને NCC છે એક્સટેન્શન એક્ટિવિટી એટલી સરસ રીતે સાહેબ થાય છે કે કદાચ સૌરાષ્ટ્રની જ કોલેજોમાં આટલી સુંદર રીતે અને આટલી એક્ટિવિટી અને બધા વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને સાંકળી લઈને કરવામાં આવે છે. એ પણ ખૂબ જ ગૌરવની બાબત છે. નાગર સાહેબની પર્ટિક્યુલર વાત કરું તો હંમેશા કેન્દ્રમાં વિદ્યાર્થીનીઓ હોય છે. એટલે અમારા સાહેબ અમને પણ અમારામાં પણ એક એફિશિયન્સી વધે એના આગ્રહી છે. એવી રીતે દીકરીઓ વૈશ્વિક ફલક ઉપર, એટલે દીકરીઓને કોમ્પ્યુટર પણ આવડે, સંસ્કૃત પણ આવડે, એટલે પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરીને વિકસિત ભારતમાં આપણી દીકરીઓ છે એનું શું યોગદાન હોય. સર, આપને નવાઈ લાગશે કે હમણાં ગઈકાલે છે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીથી મિટિંગ હતી, એમાં જોડાણી સાહેબના વતી તો પૂછવામાં આવેલું કે કેટલા રજીસ્ટ્રેશન થયા. સાહેબ, આપને નવાઈ લાગશે કે 250 રજીસ્ટ્રેશન અમારા NSSના પ્રોગ્રામ ઓફિસર શ્રી માર્ગદર્શક ડૉક્ટર નયનભાઈ ટાંક, ડૉક્ટર કેતકી મેડમ અને રાજેન્દ્ર સરના પ્રયાસથી 250 જેટલી દીકરીઓના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થઈ ગયા. કોઈ પણ ઇવેન્ટ એ પછી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીની હોય, સૂચના કે એનો કાર્યક્રમ હોય કે આપણી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો કોઈ પરિપત્ર હોય, સૌથી પહેલું ઇમ્પ્લિમેન્ટેશન આ કોલેજમાં થાય છે. અને સાહેબ એના આગ્રહી છે, કેમ કે એમની નિષ્ઠા છે આ શિક્ષણ પ્રત્યેની, એ દર્શાવે છે કે આપણે અનુશાસન, શિસ્ત અને શિસ્તબદ્ધ રીતે શિક્ષણ છે એ દીકરીઓને આપવાનું છે, એમાં કોઈ કચાશ ન રહે. એવા વક્તાઓને અહીંયા લઈ આવવામાં આવે છે કે જે અમારી દીકરીઓને ખૂબ સારી રીતે જ્ઞાન છે એની આદાન પ્રદાન થઈ શકે. સર, 15 જેટલા MOU થયા છે વિવિધ યુનિવર્સિટી અને વિવિધ સંસ્થાઓ સાથે. તો પછી એ પ્રકૃતિને લગતું હોય, પર્યાવરણને જતનને લગતા હોય કાર્યક્રમો, વૃક્ષારોપણને લગતા કાર્યક્રમો હોય કે કોઈ હેલ્થ અવેરનેસના કાર્યક્રમો હોય, દરેકમાં અમારી દીકરીઓ અને અમારા અધ્યાપકો ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. ગૌરવ એ વાતનું છે કે વિકસિત ભારતનું જ્યારે પરિકલ્પના આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને આપી છે, ત્યારે આપણને એક વૈચારિક આપણું યોગદાન હોય એની તક મળી છે દીકરીઓ. એમાં 3 બાબત છે. આપણને યજ્ઞ દ્વારા તો ડોક્યુમેન્ટરીમાં કહેશે, વધારે સમય એમાં પણ નહીં લઉં અને આપણા મુખ્ય વક્તા પણ એ બોલશે. પણ આપણે એટલું છે કે દેશે તો આપણા માટે અત્યાર સુધી ચંદ્રયાન સુધી આપણે પહોંચી ગયા. રમતગમત કે વિવિધ ક્ષેત્રે છેલ્લા દાયકામાં ખૂબ સારી આપણી પ્રગતિ થઈ, કેમ કે એવા લીડર આપણને પ્રાપ્ત થયા. હવે આપણું ચાલુ થાય છે યોગદાન શું, તો આપણે શું કર્યું. દેશે તો આપણા માટે ઘણું કરે છે અને કરી રહેશે, હજી કરશે 25 વર્ષ. કેમ કે 1947થી લઈને 2047 સુધીનું આપણું જે વિઝન તૈયાર કર્યું છે મોદી સાહેબે આપણને એક રોડ મેપ આપ્યો છે. એમાં વિદ્યાર્થી પાસેથી શું અપેક્ષા છે, તો એ અપેક્ષા છે દીકરીઓ તો કે આપણે સ્વામી વિવેકાનંદના વિચારોને ચરિતાર્થ કરીને એક ચરિત્રવાન વિદ્યાર્થીની તો બનીએ જ, અને આપણા રાષ્ટ્રના નિર્માણમાં
આપણે એક એવા વિદ્યાર્થી તરીકે ભાગીદારી, એક નાની આહુતિ આપીએ તો પણ આપણે દેશ માટે ઘણું કરીએ. આપણે એક નાનકડું એવું કામ જે પણ આપણને સોંપવામાં આવે છે, આદર્શ વિદ્યાર્થી તરીકે આદર્શ આપણે સમાજને આપણું શિક્ષણ દ્વારા કે આપણી પ્રવૃત્તિ દ્વારા સમાજને કંઈ આપી શકીએ, એના દ્વારા આપણે રાષ્ટ્રના વિકાસ કે નિર્માણમાં આપણે કંઈક ફાળો આપી શકીએ તો સ્વામી વિવેકાનંદના સ્વપ્નનું ભારત અને આપણા આદરણીય મોદી સાહેબના સ્વપ્નનું ભારતનું આપણે 100% એની અંદર આપણી નાની વ્યાપતિ દ્વારા આપણે યોગદાન ચોક્કસ આપી શકીએ. આપણે જે કરવાનું છે એ આપણા શિક્ષણની યાત્રા દરમિયાન આપણી સ્કિલ હોય, આપણી કૌશલ્ય છે, આપણી સર્જનાત્મકતા છે, એની અભિવ્યક્તિ દ્વારા આપણે દેશને કંઈક આપીને જવાનું છે. તો એ અપેક્ષા આપણા આ કાર્યક્રમ માટેની છે. તો એ માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણે સૌ સજ્જ થઈ અને એ ભારત વિકાસની જે આપણા વિકસિત ભારતની યાત્રામાં આપણે નાનકડી આકૃતિ આપીને આપણું યોગદાન આપી શકીએ. વધુ કાંઈ સમય ન લેતા મને આ તક આપી એ બદલ આપણા આદરણીય શ્રી નાગર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મેડમ તમે આ સંસ્થાના વિશે આપ ભારતીય સંસ્કૃતિ વિશે થોડું કહેજો. અને એમાં પણ ઇફ પોસિબલ એ શબ્દ સરે મેસેજમાં લખેલો હતો. સર એ પણ મને ગમશે, એકદમ સ્વતંત્રતા દરેક અધ્યાપકોને મળે છે વિકસવાની અને દરેકને એની યોગ્યતા પ્રમાણેની તક અહીંયાથી આપવામાં આવે છે. એ ખરું મહિલા સશક્તિકરણ કદાચ કહી શકાય. એટલે સર્વનો આભાર માની વિરમું છું. જય હિન્દ, વંદે માતરમ.